ગીતો આપણે સાથે મળી તાલી આનંદથી પ્રભુની આરાધના કરીએ. Thank you.
દયા અને પ્રેમ માટે. પ્રભુ આ સમય અમારી જાતો જીવનનો અને પ્રભુ આ સ્તુતિ અર્પણો અમે તમને આપીએ છીએ. પ્રભુ આ અર્પણોનો સ્વીકાર કરો, અમારા જીવનનો સ્વીકાર કરો. પ્રભુ ઈશ્વરના નામે આમેન. બેસી
છે. કંઈક ને કંઈક રીતે આપણે એમાં પૂર્ણ કર્યા છીએ, કંપનીમાં પડ્યા છીએ. બાળકીય સેવામાં શરૂઆત અહીંથી થાય. એક વર્ષ પહેલા મારા પતિ ડાયાસિસ પર રિટાયર્ડ મનુષ્યના પ્રેરણા અને એના કાયદામાં રિટાયરમેન્ટ છે, પણ ઈશ્વરના આયોજનમાં નથી. હાલેલુયા. અને પ્રભુ આજે પણ એ જ સમયે અમે કે પ્રભુને ગધેડું છીએ તમને વાપરો, કારણ કે જીવનના અંતિમ ક્ષણ સુધી જે ઈશ્વરે આ શ્વાસ આપ્યો છે એ સમયે પ્રભુના નામમાં કંઈક કરી અને એના જીવનના બચાવ્યા. અને બધા આજે હું એ કહેવા માંગુ છું કે પૃથ્વીને ફરીથી આપણે તમારું નથી લેવું, પણ શું મારા જીવતા ઈશ્વરે મારા માટે એક વરદાન સમર્પિત કરેલા તમારી માટે ખબર છે. અને આજે માતાઓને પડકાર છે. એટલી માતાઓ નથી આવતો. જ્યારે પત્રિકાને જોઈ અને મારા પર એને જ્યારે વોટ્સએપથી મોકલાવી મેલિયા પત્રિકાની પ્રિન્ટ કઢાવી અને ઇટ્સ વન્ડરફુલ. અને આજે જે શાસ્ત્ર પાઠ આપણે વાંચી ગયા એ શાસ્ત્ર પાઠ છે કે લુકની સુવાર્તા તેનો પહેલો અધ્યાય 25 અને 34 45 આપણે વાંચી ગયા. અને હું અને તમે વર્ષોથી સન્ડે સ્કૂલથી ગણાય તો સુનતા આવ્યા છે, ગ્રુપમાં સુનતા આવ્યા છે, વચનો કંઈક ને કંઈક પોકારીને આપણને કહેતા આવ્યા છે વાળો. અને આજે એ જ વચનોના પ્રકાશમાં ફરી આપણે જોવાનું છે. કોણ અહીંયા સવારે વહેલું ઉઠીને એમને આ બધું કોઈ બ્રશ કરીએ છીએ, નાહીએ છીએ, ધોઈએ છીએ, સારા પરફ્યુમ લગાવીએ છીએ, સરસ રીતે તૈયાર કરીએ છીએ. મને તૈયાર થવાની બહુ ચાલે છે. મારા પત્નીને કાંઈ નહીં જોયું તારે સમય યાદ રાખવાનો છે. એ બાળક પરથી તારી મારી જવાબદારી છે. એ રમજામાં પ્રભુએ મને તૈયાર કરી. વાલા એકદમ આ વસ્તુ નથી આવતી, આપણે પ્રેક્ટિસ કરવી પડે છે. અને આપણે આપણી જાતને તૈયાર કરીએ છીએ, અરીસાની અંદર જોઈએ છે એનો કેવી દેખાય. અને પછી હું પૂછું આ તો બરાબર છે. વાલા આપણે જો આશ્રમીનો યાદી કાઢી નાખતા હોય તો શું વચન આ વચન આ પ્રેમ પત્ર બનાવવા પ્રેમ પત્ર તમને મને પ્રભુ ઈસુએ આપ્યો છે. એના રક્તના આવરણમાં આપણે આવરી લેવામાં આવ્યા છે. તે જગત શૈતાન કે આપણે એને પોકારીને કહે છે કે ઈસુના રક્તમાં એ સામર્થ્ય છે, ઈસુના રક્તમાં જન્મે જમણા છે. સ્તુતિ આરાધના બહુ જ સુંદર રીતે ગાય હતા. આપણે તાળીઓ પાડીએ છીએ, ગાઈએ છીએ, પણ એ આનંદ એ ભૂલી આપણા હૃદયમાં છે. That is a big question. થોડા સમય પહેલે બેન સાથે મારી વાત કરી કે અમને એવું કે બેન ક્યાં છો? હું રાજકોટ છું. એટલે લોકો મને યાદ આવી ગયું. અને એમણે કીધું હું યોગાની પ્રેક્ટિસ કરી રહી છું શરીરની તંદુરસ્તી માટે. અને જ્યારે પાંચ પ્રોગ્રામને મને બતાવ્યું કે શરીરની કાળજી લેવા, હાર્ટ એટેક ના આવે, પેરાલિસિસ ના થાય, કોલેસ્ટ્રોલ ના વધે, બીપી ના વધે, so many things going on. ચાલ્યા જ કરે છે. સભાનતા છે, દોડવાનું છે, ચાલવાનું છે, ખોરાકનું કાઢી નાખવાનું છે. પણ આજે હું કહેવા માંગુ છું કે ફરી આપણે વિચારીએ. હમણાં જ આપણે ઈસ્ટર ઉજવી, ગુડ ફ્રાઈડે, નાતાલ, કર્મો ઉજવતા આવ્યા છે. મને કહેવાનો કે જે વિદેશીઓ કરે છે તે જ આપણે પણ કરીએ છીએ. Still we are there. એક ઈસુના બાળક તરીકે, જીવતા ઈસુના બાળક તરીકે જો હું અને તમે આવા વાત કરીને પોકારીએ છીએ તો આજે જે આપણે શીખવાના છીએ, વચનમાં જોવાના છે, એ આપણને મોટો પડકાર આપે છે. એક આશી છે કે હું ક્યાં છું, આપણે બોલું છું, પણ મારો પ્રભુ અને ત્યાં છે વચન એ છે તમારું બેસવું જવું એ નથી જવાના ડે એ જુએ છે.
સમય બહુ ઓછો છે. T for M for જોયું કે minister of grades, observer, T for teacher, trainer એટલે તાલીમ આપનાર, H for happy આનંદિત છે, but she is honest પ્રમાણિક, E for encourager ઉત્તેજન આપનાર અને R for reach out સહાય કરનાર. બોલો આજે હું અને તમે જે જોવાના છે ત્યારે આ પત્રિકા પ્રમાણે જે મુદ્રાલેખ છે એ મુદ્રાલેખ બહુ સુંદર છે કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું રહેશે નહીં. It's wonderful. કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું રહેશે નહીં. એક 37 અને જે આધાર વચન છે એ તને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે ને તેના જન્મને લીધે ઘણા કથા છે કેમ કે તે પોતાની માના પેટથી પવિત્ર આત્માએ ભરપૂર થશે. બોલો મને તમારા ફાયદે માટે હું તમને એક ચેલેન્જ છે બાઇબલ માટે હું નથી કરી પણ આ પવિત્ર શાસ્ત્રમાં કેટલી બધી માતાઓ કેટલા બધા એ ઉદાહરણો છે કુટુંબના કે જે આપણને પ્રકાશ આપે છે, જે આપણને તૈયાર કરે છે, જે આપણને એક આહ્વાનમાં લઈ જાય છે. અને આજે જેથી કરીને માતાઓના પાત્રમાં એની સાથે અમે જોડાવ્યા છે. વરાવજી પ્રમાણે આપણે વાંચી રહ્યા છે એ વિશેષ સ્થાન એલિઝાબેથ અને જકારિયાનું એ પ્રભુના આયોજનમાં હતું અને એ છે કે એ પ્રભુની સનાતન યોજના હતી આ પસંદ કરેલા કુટુંબના માટે. હવે એલિઝાબેથ કે જે હારૂનના યાજક કુટુંબમાં ઉસી હતી અને એનો પતિ કે જે યહૂદી છે એ પણ કે જે યાજક હતો. હવે જૂના કરારમાં આપણે જોઈએ તો જે છે કે નૈતિક ધર્મ ક્રિયાઓ હોય એ બંનેનો આ એ નિયમોને પાલન આ બંને પતિ પત્ની બહુ જ સરસ રીતે કરતા હતા, કાળજી રાખતા હતા અને કે છે કે એનું પારિવારિક જીવન એ પણ એ આનંદિત હતું અને પારિવારિક જીવન કહી શકાય, સામાજિક જીવન કહી શકાય અને કે છે કે મનુષ્ય જીવન એનું કૌટુંબિક જીવન આ 3 તબક્કા કે છે તેઓ બહુ સુંદર રીતે નિભાવતા. પણ સાથે સાથે મનુષ્ય હોય ને આ યાજક કુટુંબ એ સભાના હતું કે કઈ કહું છે એમનાથી કઈ એવી ભૂલ થતી તો એ સભાનતા રાખીને એ પ્રભુની આગળ કે જે એ અર્પણો અને બલિદાન ચડાવતા હતા અને એના માટે એ ક્રિયાકાંડોની એ માંગણી એ કુટુંબ કરતું હતું. બોલો આપણે જોઈએ છીએ નીચે દાખલા 24 અને 10 પ્રમાણે કે છે કે આ જકારે યાજક થવાનો અને કે છે દાઉદ મહારાજની વિભાજિત થયેલું યાજક થતો એ 24 વર્ગમાં એક અભિયાન વર્ગનો આ હતો અને આ યુગલ માટે તે વર્ણ છે કે યાજક કુટુંબ છે પણ તેઓ બાળકથી વંચિત છે, તેમને સંતાન નથી અને આ સમયે જો સંતાન ના હોય તો એ ચર્ચાનો વિષય કઈ રીતે કારણ કે તો યાજક કુટુંબ છે અને એ સમયે પવિત્ર સ્થાનમાં જઈના સમયે તો તમે વચન વાંચી રહ્યા કે સભા ભરપૂરને રહીને પ્રાર્થના કરતી હતી. બરાબર છે આપણે વાંચીએ તો અહીંયા 10 ની કલમ ખૂબ કરતી વેળાએ લોકોની આખી સભા બહાર પ્રાર્થના કરતી હતી. બરાબર અને આ સમયે છે કે જોખારિયા પરમ પવિત્ર સ્થાનમાં એ છે કે લોકો હતી એ જતો અને જ્યારે બહાર આવે ત્યારે આશીર્વાદ આપે એના માટે પ્રાર્થના કરે. પણ હવે કહેવાતો કે શું આજે પણ પ્રભુના ઘરમાં મોહ બંધ છે when we go out and there is રૂઢિઝમ છે, ચર્ચાઓ છે, ખોદણી છે, બુદ્ધિ છે એ સમય પણ હતો આજે પણ ચાલુ રહ્યું છે. ત્યારે પણ કહેવાતો છે યાજક કુટુંબ આ પ્રાર્થના કરે છે અને એમને બાળક નથી પણ એ ચર્ચાનો વિષય હકીકત હતી કારણ કે વૃદ્ધ હતા, બાળકો નહોતા. આજે પણ જો કોઈના ત્યાં કશું પણ હોય તો ચર્ચાનો સાંભળો પ્રાર્થના કરે છે, ફલાણું કરે છે, એવું કરે છે, એમના ઘરમાં તો આ નથી. તરત જ ન્યાય કરે અને એમ કહેવાય છે કે બંને ઝઘડા હતા. પણ કે છે જ્યારે આ પરમ પવિત્ર સ્થાનમાં આ યાજક જાય છે ત્યારે શું એ પિતાના પાત્ર છે
એ પોતાના બાળકનું જતન કરે છે, સંભાળે છે, તો હું અને તમે માની છું એ સજાય સમાનતા બહુ જ એ આયોજનને આપણે વિચારીએ પ્રભુના આયોજનને તેમને અલ્પાતા આપણે ક્રિસ્તી જીવનને નામક જીવન અત્યારે કુટુંબ તરીકે ક્રિસ્તની યોજનામાં કુટુંબ આવી જાય છે. માં એમને નથી પતિનો પણ એટલો સાથ છે. પતિ અને પત્ની એ પ્રભુના આયોજનમાં છે, રક્ત સંબંધથી જોડાય છે અને પછી બાળકનો અવતાર થાય છે. અને ત્યારે અહીંયા કે છે જ્યાં કુટુંબ છે તો ત્યાં આરામ છે, સલામતી છે, સહકાર છે, સંપ છે, સાથે મળીને આયોજન કરવાની ભાવના છે, વફાદારી છે, પ્રમાણિકતા છે, સહકારની ભાવના છે. અને મને કહેવાનું કે આ જે પગથિયા છે એમાં જો હું અને તમે કંપની માલુમ પડ્યા છે કોઈ સંપૂર્ણ નથી. કોઈ મારી નબળાઈ મારા પતિ જ જાણે છે અને એ મારા માટે પ્રાર્થના કરે છે અને એની નબળાઈ હું જાણું છું, એના માટે હું પ્રાર્થના કરું છું. We are not perfect. પણ પ્રભુ જ્યારે એવી રીતે જોડે છે કે બંને એકબીજાના આજે ઠીક છે. હું રાજસ્થાન બહુ જવાબ છું મારા પત્ની માટે કે એમને સેવામાં મને બહુ સાથ આપ્યો છે અને મારી નબળાઈઓને ત્યાં મને ઓળખો કે આગળ વધવાનું એ મારી આભાર માનું છું રાજસ્થાન માટે. એક ચૂક છે પણ એનો ગુસ્સો સહન કરવાવાળી ખાલી હું છું અને કોઈ સમજી ના શકે કે ગુસ્સાવાળી વ્યક્તિ નથી. કદી જ નહીં. પણ મારા બાળકોને હું હંમેશા પૈસામાં આપવાના છે કે અમારી નબળાઈ મારા જૂના માણસમાં ઈસુમાં ઉતારી દીધું અને ઈસુને કહ્યા ત્યારે બોલાવો એ પ્રભુમાં આશીર્વાદિત થાય છે. એક જગ્યાએ એક ગ્રામ્ય વિસ્તારમાં બે જુવાનો જતા હતા અને તળાવ આવે છે. એક તળાવ અને પૂનમ, તમને ખબર છે પૂનમનો ચંદ્ર કેટલો સુંદર સ્વર્ગદાય ખીલેલો હોય અને એ સાયકલ પર જતા હોય છે અને પેલાનું ધ્યાન તો આ છે અને પેલું પહોંચવાનું છે. હવે ગામડાનો વિસ્તાર છે અને સાયકલ મારી પડી છે ત્યારે તળાવમાં હશે. પેલો બેચારો ભાઈ જોતો ખરો ચંદ્ર કેટલો સુંદર છે, સોળે કળાએ ખીલ્યો છે એનું પ્રતિબિંબ તો તું જો. ત્યારે પેલો કહે છે ભાઈ હું તો સાયકલ ચલાવું છું, જો હું ચંદ્ર ઉપર જોવા જઈશ ને અંધારું છે, કાળા દેખાય ને ત્યારે વેગ પડે પણ કે છે ના તો પ્રતિબિંબ અને એ સુંદરતા આકાશમાં પણ એટલી સુંદર પૂનમના ચંદ્રની અને પાણીમાં જેનું પ્રતિબિંબ છે એની સુંદરતા પણ એ જ. ઈસુનો પ્રતિબિંબ આપણા જીવનમાં છે. ઈસુમાં જો હું અને તમે સ્થાપિત છીએ તો આપણું બાળક એને અનુસરે છે. આપણું પ્રતિબિંબ એના માનસ પર છવાયેલું છે. એ નિહાળે છે, જુએ છે કઈ રીતે જગત માનામાં ખીલેલા છીએ કે ઈસુમાં છીએ. એ પ્રતિબિંબ આજે હું અને તમે આપણા બાળકો પર આપણા જીવન પર મૂકીએ છીએ વાળો. અને આજે કયો પડકાર તમારી પાસે છે ઘણી બધી જગ્યાએ કહેવામાં આવે છે બાળક સાહેબ મારા બાળક માટે પ્રાર્થના કરવા કે આ પરિસ્થિતિ જ્યાં છે કેમ શું સેવકને બાળકો પાસે શું છે તમારી પાસે નથી ના. We have પણ આપણે કઈ નથી કરી ઈસુના વ્રતમાં
ધંધા કરતા હતા. વ્યસનોથી ચર્ચો, ક્રિસ્તી જીવન, વ્યવહાર જીવન, ક્યાં કયો પડે નહીં. બોલો, કઈ સત્યતા? માર્ગ સત્યને જીવન. પણ જો મેં લીધું છે તો આજે મારા ઘરમાં પ્રકાશ છે. અહીંયા બોલો, આ પરિમતને બોલો વ્યાજક પદ છે, મેળવવા સાંભળ્યા છે, પણ સત્તર એ જપના છે પ્રભુની આગળ. એ વિનંતી થઈ જાય છે માણસને કહેતા નથી. આપણે તો શું કરીએ? ચાલે એવો માણસની આપણે વિનંતી લઈ જઈએ. ભાઈ મારે આ પ્રશ્ન છે, હો મને સહાય કરવા કરો. પણ જેણે તમને જીવન આપ્યું, જેણે તમને બચાવ્યા, આ જીવનનો શ્વાસ પાણીનો પરપોટો છે, ક્ષણભરનું છે, ત્યારે દરેક કોઈને જતા રહે છે. હું તમને ના નથી. ટ્રેનમાં ઊભી છે, ત્યારે મારું મૃત્યુ થાય તો મારી જોડે વ્યવસ્થા કરવી પડે. મારા માટે પેટી નથી કરવી. બરાબર, મને પેટી માટે રહેવું પડે. એનો તો બાકી છે, આખી પેટી જોઈશે તો પણ પેટી જોઈશે. એનો સાથે સીધા વસ્તુ લઈ ગઈ. અહીંયા વ્યવસ્થા કરશે અને મને બતાવવામાં આવશે. ચાર બધા વર્ષ પછી ભૂલી જશે. અમારે આવો જવાબ પ્રભુ દિવસે નાખવાનો છે. બોલો, ક્યાં છીએ? ક્યાં છીએ? આજે નહીં પ્રોગ્રામ કરવાના પ્રભુ આજે પવિત્ર સ્નાન આપણે ડાયરેક્ટ પ્રભુને સંગત કરી શકીએ. ડાયરેક્ટ આપણે કરી શકીએ. આપણે જો કંઈ કરવું હોય, આપણા ઘરમાં કંઈ રિનોવેશન હોય કે કંઈ ઓપરેશન આપણે કે લાઈટ વાળાને કંઈ આપણે અરજી આપી કે ભાઈ આ તો છે રેસ્ટ કરે કે આજે આ અરજી માટે આ તકલીફ છે, પણ એમને શું કરી દો. અને ઈશ્વરના પુસ્તક કહે છે કે મેં તારા પ્રભુની અરજીનો વધારો કર્યો નથી. અને એ જ માટે જે તારા અંતરની ઈચ્છા જાણવાના હશે. શું આપણે આપણા પ્રભુની અરજી એ સ્પષ્ટ નહીં કરે? મારા વિચાર એ પણ મુખ્ય આજે આપણે રાહ જોઈને બેઠો છે કે મારું બાળક એને મેં બનાવ્યું. ઈચ્છા છે તો વચન કરે ભગવાન શાસ્ત્ર પ્રમાણે એ રીતે મારા ઘરમાં તમારી મારી રક્ષા કરવામાં આવી છે. તમારું ઘરનું એક પણ અંગ થયું નથી ને ત્યાંથી તમને મને સલાહ કે નામ સાથે કરવા વિચારીએ. એ યહૂદી પરંપરા આજે કોઈ પરંપરા નથી, આજે કોઈ નિયમ નથી, આજે કશું જ નથી. પણ શું એ યાચક કુટુંબ એ પ્રભુની આગળ નમ્ર થઈને એમના આંસુ વરસાવે છે. એ ફક્ત આંસુ ઈશ્વર વરસાવવાના છે. ઈશ્વર દરેક પરિસ્થિતિને સિદ્ધ કરવાના છે. જેણે જીવન આપ્યું છે કદે જ મૂકી દેશે દુનિયા. કદે જ મૂકી દેશે. આપણા જીવનના ઘણા સમયો અઘરી પડો, અસત્ય, આંસુની વાણી બધા આપણે જોઈએ કે આ ચોખાના દિવસે તમે એમ માનો છો પ્રભુ ક્યાં છે પણ આંસુની વાતી હશે. એ બધાની ચોખના આંખો તો બીજાના બાળક જોઈને જંગના થઈ જશે. પણ એ પ્રભુ આપણને બધા છે. ત્રણ બાબત જોઈશે: ઈશ્વરની હાજરીની સભાનતામાં વિશ્વાસ અને ધીરજની વૃદ્ધિ. માર્ગ તરીકે ત્રણ બાબત જોઈએ. પહેલી બાબત ઈશ્વરની હાજરીની સભાનતામાં વિશ્વાસ, ધીરજમાં વૃદ્ધિ. બીજી બાબત ઈશ્વરના અદ્ભુત વચનો પ્રત્યેની સજાગતા. અને ત્રીજી બાબત ઈશ્વરનો ભય અને માન. બોલો, આપણે જોઈ રહ્યા કે ત્યાં કુટુંબ એ પ્રભુના આયોજનમાં છે અને આપણે વાંચી રહ્યા 5 થી 10 માં. અત્યારે સમય ઓછો છે, આપણે વધારે જોવા માંગતા નથી, પણ ખાસ કરીને આપણે જોઈએ કે એલિઝાબેથનું જે જીવન છે પડકારદાયક છે, જકાદાયક પણ જીવન છે, પડકારદાયક છે. અને અહીંયા કહે છે કે યાજક પદ તરીકે સભા પ્રાર્થના કરતી હતી. આજે અહીંયા ઈશ્વરે પસંદ કરેલા અને એ પૂર્ણ હતા પણ અપૂર્ણતા નહીં હતી. એમના જીવનમાં બાળક એનું દર્શન પ્રભુએ કઈ રીતે બંધ કર્યું. જેમ અન્નાનું હતું ને, અન્ના પણ રડતી ત્યારે કે ત્યાં તો પીડેલી છે એ છે ના. એ પ્રભુ આગળ રડતી અને જો મને દુઃખ લાગશે તો હું એને તારી સેવામાં આવીશ. આજે કેટલા સમયો પછી ઈશ્વરે આપણા બાળકોને કઈ રીતે આપવા તૈયાર થઈએ છે. આખો મગ મોટા એટલે આપણે કમ્ફર્ટ ઝોન ઉતારો પછી પ્રભુ પહેલા પ્રભુ મને પછી હું તને આપું. બોલો, એ વિચારવાનું જોયું છે. મારા વિતાલે આમના જીવનમાં બાળક કંઈ લાગણીઓની બધું પણ એનો વિશ્વાસ એ આંસુ સાથે પ્રભુ પાસે વિનંતી કરતા અને ત્યારે દૂધ કહે છે કે તલની વિનંતી સત્તાને છે સાંભળવામાં આવી છે. બોલો, અહીંયા તેની કલમ દૂધે કહ્યું ચોખાને જ્યારે પવિત્ર સ્થાનમાં છે અને દૂધ દર્શન આપે છે અને એને કહે છે ત્યારે કહે છે કે બીમાં કે તારી વિનંતી સાંભળવામાં આવી છે. તારી પત્ની એલિઝાબેથ
ઘણી બધી જગ્યાએ ધીરજવાન રાજેશ બહુ ચૂપ રહેનારી હતી. અને હું મારા પપ્પા પોલીસ ઇન્સ્પેક્ટર, મારા પપ્પા કયા કહે છે કે મારે નવું નહીં નથી. મારા પપ્પા કયા એટલે કે મને સૌથી વધારે જો ઇમ્પોર્ટન્ટ મારું મગજ એ મારી નાની દીકરી લાવી છે. તોડીને ટુકડા કોઈને ઉભા ના રાખે. મારે જવાબ હોય ને તો હું મારા પર સંસ્કાર મારા પર મારા મુખને અંદરમાં મારા પરથી મને બહુ જ સમય કરે છે. પ્રેરણું પ્રભુના હાથમાં આયોજન છે. પ્રભુના હાથમાં દરેક બાબત હોય અને જ્યારે પ્રભુના હાથમાં મૂકી દે ત્યારે પ્રભુ સમય કરે. બોલો આ જ રીતે આ કુટુંબ પણ જ્યાં કુટુંબ છે ઘણું બધું વાંકે છે એ ઈસુની આપણે લઈ ગયા અને જ્યારે દૂર કે છે તારી વિનંતી સાંભળવામાં છે. ધીરજ વિશ્વાસ બોલો આજે એ ધીરજ અને વિશ્વાસ જ્યારે એક સ્થાનમાં ચાલુ થશે ને જ્યારે બાળ અને પછી એને બાળ થાય છે ત્યારે જે પોતાને ગુપ્ત રાખે છે એની સાથે બરાબર એ જ્યારે એમાં નથી આવતી કેટલી ધીરજ વિશ્વાસ અને પછી એ હર્ષ આનંદ અને મને કહેવાનું કે એ જન્મથી પવિત્ર આત્માથી ભરેલું ઈશ્વરનું આયોજન તો જુઓ. ઈશ્વર છે ને ભાવે તો ઘણી બધા શ્રદ્ધામાં ઉમેરીને મૂકી દેનાર છે અને ઘણીના શ્રદ્ધામાં આશીર્વાદ અમે જેવું ભાગવું તો લઈશું. ફક્ત નાણાં દેવાનું તો નહીં, ફક્ત નાણાં દેવાનું જો આપણે એવી રીતે હું ભરીશ ને તો મને પ્રભુને આપીશ. એ પ્રભુને આપણે લઈએ એવું તેજન એ પસ્તાવી તો લે. આજે મારે ભલે હું પાઠ કરી છું પણ મને જ ખબર છે કે હું ક્યાં કઈ રીતે વિશ્વાસમાં કરવી માની પડી. ઘણી બધી વખત પ્રભુની પૂજા કરીશ હજી પણ મને તોડ મને ઘર કે એ મારો ઉપાડ છે અને મારા જે કંઈ છે આપણો સર્જનહાર એ આપણે ઘણી પૂજાના છે. મારા ચોક્કસપણે નાનપણથી જ તમે મને એ વિશ્વાસ કર્યો છે અને એ જ વિશ્વાસમાં આપણે આપણા કુટુંબને આપણા બાળકોને લઈ જવાનું છે. ત્યારે આપણે એમ કહેવાય છે સાયન્સની દ્રષ્ટિએ કે જ્યારે પ્રેગ્નન્સી હોય ને ત્યારે બાળકના દેહમાંથી એ બધું જ અનુભવે છે. તમે જે વિચારો, તમે જે ખાઓ, તમે પીવો, નેગેટિવ પોઝિટિવ આપણે તમે સંગીતના શોખીન હોય કંઈ પણ હોય તો એ બાળકમાં આવે જાય અને જેથી કરીને આ યાચક કુટુંબ અને આ બાળક અસર હતી અને પવિત્ર આત્માથી ભરેલું. આ બાળકને જ્યારે સન્માન કરવાની હશે ત્યારે પણ ઈશ્વરનો અપમાન થશે. બરાબર આપણે આશીર્વાદો લઈએ છીએ માતાઓ તરીકે પણ એ આશીર્વાદોને લીધા પછી પ્રભુને કેટલા આજે બાળકોને અત્યારે એમ નહીં માફ કરજો કોઈ ધ્યાન નથી કરતી પણ 12મા ધોરણમાં કે 11મા 10મા ધોરણમાં હોય તો ઘણી બધી જગ્યાએ આજે ટ્યુશન છે નહીં જવા મારા બાળકોને જોતી ટ્યુશનમાં મજા પડે તો પડે તમને નહીં આવડે તો ચાલશે. એ ચેપ્ટર લઈ જાય તો લઈ જાય તો પ્રભુના નામે પ્રેરિત અને આજે જે પ્રભુને માન આપે છે એને પ્રભુ માન આપે છે. બરાબર આજે આપણે વિચાર કરીએ આપણા આચરણથી એ સંઘર્ષો વેઠ્યા છે એ હિસાબે અને બાઇબલને માતાઓને આપણે જુઓ એ સંઘર્ષની જીવન છે જે પ્રભુએ ઉપરનો આપ્યો એ કાતરના નિર્ણય છે કે મૂકીને એક પ્રભુ પોતે મુકાયા એ સર્જનહાર એ ગાયો તો ઘણીના છઠ્ઠા ભાગમાં જવાબ આપી શક્યા હોય પણ ના એ બાપનું વિઝન પૂર્ણ કર્યું અને જીવ્યા. બરાબર માતાઓ તરીકે આજે આહ્વાન છે કે એના આયોજનમાં ખ્રિસ્તી આયોજનમાં આપણે જ્યારે ખ્રિસ્તી કુટુંબમાં આવીએ છીએ તો બરાબર આ કે છે ને હમણાં નીકળે વાંચી રહ્યા કે વહેલી સવારે ઉઠે છે પોતાના કુટુંબની ચાલ ચલન કરીને આવે છે. ઉઠીને એ કે છે એમને ઠંડી નથી લાગતી કારણ કે એમને હિમમાં પણ એ લોકો કે છે ઊંડા વસ્ત્ર પહેર્યા છે ઉઠ્યું છે કેટલી કાળજી રાખી છે વહેલી સવારે ઉઠી રાખે છે બધું કાર્ય કરે છે. દરેક માતાઓ એ કાર્ય કરે છે ના નથી પણ જો આપણે દૈનિક રીતે આપણે આગળ વધીએ છીએ
ઘણી સેવા કરી, પાછળ પડ્યા નહીં. હા, નબળાઈઓ હતી, મારી ને તમારી નબળાઈઓ છે, પણ ઈસુ તમારી ને મારી સાથે છે. બરાબર. પહેલું પિતા બીજો અધ્યાય 20 અને 21 ની અંદર છે સારું કરવાની કે જ્યારે તમે દુઃખ ભોગવો છો ત્યારે તમે સહન કરો છો તો એ દેવની નજરમાં પ્રશંસા પાત્ર છે. કારણ કે એને માટે તો તમને તેડવામાં આવ્યા છે, એના માટે તો તમને તેડવામાં આવ્યા છે. વન્ડરફુલ. આગળ કહે છે કે ક્રિસ્તે પણ તમારા માટે સહન કર્યું અને તમે તેને પગે ચાલો માટે તેણે તમને નામ આપ્યો છે. પહેલું પિતા 2:20 કેટલું અદ્ભુત. તેડવામાં આવ્યા છે, તમને મને આમંત્રણ છે. બનાવો લગ્ન હોય કે પછી કોઈ પ્રસંગ હોય તો આપણે એકબીજાને પૂછીએ, ભાઈ તમને મળ્યું, ભાઈ મને મળ્યું. હવે એવો ડર લાગતો છે ને કે ઘરે ના જાય તો હું તો પેલે સીધા ચર્ચમાં આવી જાય, ચર્ચ ચૂકે ને પછી આવે ભાઈ મારા પાસે સમય નથી, મને આપી દો. અને પછી તને મળ્યું તે પૂછે તને મળ્યું. અહીંયા તો પ્રભુ વચન આમંત્રણ તમને મને પ્રભુએ તમને તેડવામાં આવ્યા છે. એને સેવા પત્ર આપે છે, તેના દેવાની યોગ્ય થઈને જાઓ. તમારી તમારી યોગ્યતા નથી ને હવે પ્રભુએ તમને પાપની પ્રચુરતા હતી, એ ગંદકી હતી, તો પણ પ્રભુએ તમને પ્રેમ કર્યો. અને પ્રભુ એ આયોજનમાં તમને મને લાગે આજે બહુ જવાનું છે. હું પોતે હિન્દુત્વમાંથી મારી દાદી કૃષ્ણ સોની, મારી માં માણ્યા શાહ અને પ્રથમ એ લોકો હૃદય કૃષ્ણના મંદિરમાં સેવા કરતા અને એ ફોન થયા એમને મારવામાં આવ્યું અને કહે છે કે તમને મંદિરમાં ના જવા બહુ બધું અને રડતા અને ગણેશને કીધું કે જે મંદિરમાં પહેલા એના મોડું સ્થાન અને એને કીધું પ્રભુ તમને પ્રેમ કરે છે, પ્રેમ જાતો અને મારા દાદીએ પ્રભુ વિશ્વાસ કર્યો. મારી નાનીને જન્મ થયો, ઘણી બધી કીર્તન વધે ગયા, પ્રદીપતા હતા. એ સેવાની પ્રાર્થના કરી અને આંખો આવ્યા અને કીધું જીવતો સેવા છે. અને હું આજે જન્મથી ક્રિસ્તી છું. હાલેલુયા. કે મારા પિતાનું મારી માનું ભલે સ્ત્રી કે વાણિયા પૂરે આવ્યા ક્રિસ્તી
જીવંત વચનોને જો નિહાળીશું, યશાયા 30:20-31 મને બહુ ગમે છે. કે છે એ વચન એટલે જેવું તમને સંકટનું પીરોડીને ભક્ત પાણીની સીધીશ, પણ તમારું શિક્ષણ સંતાશે નહીં. જમીન કે ડાબી તરફથી આપણો સારું આપણી સામે સોના રાખી દીધા છે. બરાબર, આપણું શિક્ષણ, આપણું ગુરુ, આપણું વાક્ય, આપણું ઈસુ આપણી સાથે છે. ત્યારે આપણે માન કરીએ, આપણે એ વચનના પ્રકાશમાં આગળ વધીએ. આપણે જોઈએ કે એ ઈસુ આપણને સામર્થ્ય આપે છે, એ ઈસુ આપણને સંભાળે છે. એની સામે કે જે વર્ષો સુધી વાંઝણીના એક ટાઇટલમાં હતી, પણ પ્રભુએ એના વિશ્વાસને માન આપ્યું. ચોક્કસપણે એ પ્રાર્થનાવાળી જીવન છે, પ્રાર્થના જીવન છે, વચનો પરથી સભાનતા છે, પ્રાર્થનાની વેદની સભાનતા છે, પ્રાર્થનામાં લવારો બરાબર. અને ત્યારે છે આ જે પિલ્લર કહી શકાય ખ્રિસ્તી જીવનના માતાઓ તરીકે જેમને આવવા છે. આપણે જ્યારે બિલ્ડિંગને ઊભી કરીએ છીએ ત્યારે એનો પિલ્લર રહ્યો છે, એમાં કેવા સળિયા છે, કેવી કપી છે, બધું જ થકી જાય કે મજબૂત આવ્યો છે. અને લોકો જે મહેશભાઈ કીધું વર્ગીતા પથાર કર્યા હતા અને સમયને ઘરમાં રહેતા હતા અને કેટલી ખરાબ રીતે એ ઘર ભંગી થઈ ગયું. અને આજે અમૂલ્ય રાજ્ય છે ત્યારે વિચારે છે કે કેટલું સુંદર રાજ્ય અમે આ પ્રભુનંદનને આખું હલતું છે, આ જમીનને ફાટીને પાછી ભેગી કરતા જોઈ છે. અને પ્રભુએ ફરી આ નવી બાબતો બનાવો કેટલી કાળજી રાખવામાં આવી છે. અંદર કેટલા ભંગાણ છે એને ઈસુના વચનની સભ્યતાના મન જોયું છે. આજે ઈસુના વર્તમાન ઈસુના પવિત્ર વચનોમાં આપણે એ પિલ્લરમાં હું છું, પ્રાર્થનાની પિલ્લર, વચનની સજાતા પિલ્લર, મારા ઈશ્વર પ્રત્યેની જે હિંમત અને ધીરજ અને વિશ્વાસ બનાવો. પવિત્ર આત્મા તમને મને આપણા બાળકોને વાપરવામાં આવે છે. સજાતામાં એ આપણને આપણું ફરજ છે. બનાવો જ્યારે આપણે કંઈ પણ બાબતે જોઈએ તો કરાર હોય છે. મારી વાત બહેનો, 9 મહિના પેટમાં આપણે બાળકને રાખ્યું, બરાબર? અને 9 મહિને બાળકને જ્યારે પેટમાં રાખી તે માતાને ખબર પડે કે એ વનથી એ ડિલિવરી સુધીનો જે ડિલિવરીનો સમય તે very painful. પણ એ પછીનો હર્ષ અને આનંદ અમારી વાત બહેનો, આ સમય દરમિયાન જે આપણે સૂચન કરીએ છીએ, ઘર કરીએ છીએ, બાળક આવે છે અને પછીની મોટી જવાબદારી છે. પ્રભુએ તમારી ને મારી ભૂખને ભળેલી છે. ધ્યાનથી સાંભળજો. તમારી ને મારી ભૂખ ભળેલી છે અને એકાદ પર એના સર્જનને લાવવા માટે આપ્યો છે. મારું બાળક, તમારું બાળક ઈસુનું પહેલું છે અને એના આયોજનમાં છે કે આ પૃથ્વી પર આવે કે જેથી કરીને પતિપત્ની તરીકે તમારો ઉપયોગ કર્યો. બરાબર? પતિપત્ની તરીકે, કુટુંબ તરીકે આ વિશ્વાસી ખ્રિસ્તી જીવનમાં તમારો અને ખ્રિસ્તી કુટુંબનો ઉપયોગ થાય છે. અને માં તરીકે જ્યારે આપણે જન્મ આપીએ છીએ ત્યારે મોટી જવાબદારી તમારી આવે છે.
એની પ્રાર્થના સાંભળવામાં વાળો વિચાર કઈ વિકટ પરિસ્થિતિ હોય તો અને કિસ્સા સોરી જૈસા નિકન્સ દેખે છે કે કેનો જવાબ કરોગે તારા જમણા હાથ મે પકડી નાખીને તને કહું છું તો વિશ્વાસ કરે છે ઘણી બધી વાત મળે છે મારું આગ્રહ મારું માના આંસુ ભરી પ્રાર્થના વાંચો વળેલા પરિસ્થિતિ આવે છે ઈશ્વરની માણસની હૃદય ઈશ્વરને સ્થાન એની આધીનતા અને એ વિચારી સાથે કહે છે જેઓ નમવાથી કરે છે અને તેના માર્ગમાં ચાલે છે ધન્ય છે અને તેમને આશીર્વાદ મળશે. હું કયો આશીર્વાદ છું બરાબર કરાર કર્યો છે એ ભાગીદારી કરવામાં ઈસુ સાથેના કરારમાં માતા તરીકે તો આજે વિચાર કરીએ અહીંયા બહુ સરસ છે જે અદ્ભુત પ્રેમાળ મજબૂત પુરુષ વિશ્વાસ આકર્ષક સજા લોકોની જરૂરિયાત પૂરી પાડનાર સજા અવલોકન કરનાર તાલીમ આપનાર તાલીમ આપનાર દુનિયાની કે પ્રભુ ઈસુ પ્રમાણે પ્રભુની પ્રમાણતા હું જાઉં છું ને ઘણી બધી વખત હું સવારતામાં બહુ સારી છું એમ નહીં એ તરત રાજસ્થાન ગયો છે રાજુ મને માફ કરજો ઘણી બધી વખત મારા કામ કે પૈસા પણ હું એમને નથી બાળકોને કેટલા પૂરા પડા અને પછી બોલા જઈશ હવે આટલું પછી મને તમારા સંતાનને માફ કરજો અને મને તારા પર બહુ વિશ્વાસ છે એ 12 વર્ષ હતા પહેલા 12 વર્ષ હતા મારા પ્રભુ સાથે વિશ્વાસ અને આજે બાળકો એ વિચાર કર્યું છે અમે લીધું છે પૃથ્વી પરનો સાથ સુધીનો છે પણ પ્રભુ સદાની સાથે છે આ દેહ છોડી દેવું જરૂરી છે અને સુલભની સાથે છે આજે જીવનને તમારા એ તમારા જીવનના સમયમાં વચન તમારા સર્જનના તો દુનિયાના રોગના ચક્રાઓમાં ન જોઈએ પણ ઈસુને સ્થાન આપીએ બરાબર ઈસુને સ્થાન આપીએ અને તેથી કરીને આયોજનો ઊંધા ન પાડતા પ્રભુ નામ જીવન જીવીએ કહેવાનો ભય વચન કે છે વચનમાં મારા દીકરા તારા બાપની શીખામણ અને સાંભળ અને તારી માનો શિક્ષણ દેશમાં મેં જીવનને કેટલા સાંભળ્યા છે તારામાં બુદ્ધિ ના હોય આ સમય તમારા સમયમાં કાંઈ નહોતું અત્યારની તમારા સમયમાં શું હતું અત્યારે કાઢું હતું છે એ ભૂલશોમાં એ જ ના માટે તમે આંગળી પકડીને ચાલતા શીખાવી છે એ જ ના માટે એ સુખી અને બહુ જ કઠણ પરિસ્થિતિમાં તમારું ઉછેર કર્યા છે એ ઈશ્વરના આયોજનોને એટલે મળીને તમને કર્યા છે ત્યારે ઈશ્વરના ડરને એ અદ્ભુત ઈશ્વરના સદગુણોને લેવાના છે ઈસુને જો માણસના ઉદાહરણને નવું પહેરવાનું છે જીવન એ ભૂમર જેવું છે વિચારના પુસ્તક કહે છે માળા જેવું છે દેખાશે અને પછી ત્યાં બધું કામ કરશે આજે રેણુ ઉભી છે પણ રેણુ બરોબર થોડો સમય પછી મને વિચાર કરીએ અને તેથી કરીને ઈશ્વરના આયોજનોને આપણે વિભાગના વિચારીએ બનાવો સમય થોડો છે ત્યારે બહુ ઝડપથી હું કહી દઉં કે સંતાનની મોઈ માતાઓ તો કે છે સારી નહીં કે છે તે માંગી લીધેલા સંતાનો બાઇબલ પ્રમાણે તો કે છે ઈસા એ આગેવાની હતી મનોવા અને તેની સ્ત્રી સામસુ જે ઇસ્રાયેલનો ન્યાયાધીશ હતો રાગેલનો દીકરો યુસુફ એ પણ મોટો આગેવાની એલકાના હાનાનો દીકરો સોફે એ પણ કે છે ઇસ્રાયેલનો પ્રભુ હતો અને કે છે આજે આપણે આ જોયું ઝંખારિયા અને ઇસ્રાયેલ એમનો દીકરો એ કે છે બાર ઈસુ એ કે છે કે મહાન આગેવાન સુવાર્થી અને પ્રભુના આપણા આપણે એ આયોજનોમાં આવીએ આપણે પ્રભુ પર એ જિંદગી કરવી એટલે એમાં આગળ વધવું માને પ્રેમ માને સમજીએ માને ઉચ્ચારીએ નહીં જેવી જેવી માં છે માં એ માં હું એટલે અને એ બહુ સુંદર રચના પ્રત્યે મને કારણ કે મારી માં
અમારી માટે મને સહાય કરો. બાઇબલના વચન કહે છે નીતિ વચન 20 અને 12 પ્રમાણે ત્યારે માનવ સન્માન કર. માની સેવાનો બધો નીતિ વચન 3 અને 9 પ્રમાણે છે. માની ઉન્નતિ પર નીતિ વચન 31 10 થી 13 માં છે. માનવ નિયમ નીતિ વચન 6 અને 20 છે. આપણો જીવ પોતે અશક્ય અને શક્ય કરનાર દેવ છે. માન આયોજનો એ માનું યોગદાન જે આપણા જીવનમાં છે એને ભૂલી ના જઈએ. અને ઈશ્વરે જે કાળજીને સંભાળ રાખવાની માને જવાબદારી રાખી છે તે માતા તરીકે જવાબદારીને સફળતા મળે. આંસુઓ ફક્ત પ્રભુ આગળ માણસ ભરોસો પ્રભુ પર માણસો વિશ્વાસ પ્રભુ પર માણસો માણસ જોઈ જશે વચન કહે છે હું કરી ચૂકી તો તેરા સમર્પણ પૂર્ણ શાંતિ કરવા આવો દરેક પોતાની આંખો બંધ રાખશે. કારણ કે પ્રભુ આપણને આહ્વાન આપે છે. આ યાત્રા છે બરાબર. અને આ યાત્રામાં આપણે માન તરીકે ક્યાં છીએ બરાબર. જ્યારે યાત્રા છે ત્યારે ભક્તો આપણે નોંધ્યું છે. અહીંયા બહુ જ સુંદર કે છે કે કેમ કે દેવ વાસ્તવે આવ્યો તો એનો વચન બરાબર બદલતું રહેતું નથી. એ ઈસુનો પરાક્રમ તમારી જીભ પર છે. તમારા જીવનમાં ચલાવો. હાલેલુયા. આપણે બદલાવે એ આયોજનને એ પરાક્રમને એ ઈસુના સામર્થ્યને વિશ્વાસને ધીરજને એ પ્રભુ આપણે યાત્રામાં નિહાળીને આપણે જો પાછળ પડ્યા છે ગયો અને યાત્રા છે. આપણે ટાટા પાઈને કરવાનું મેળા આવી છે. પ્રભુ ઘડીના છઠ્ઠા ભાગમાં આવશે. કન્યા ઉછળાઈ જશે અને એની નદીને ઢળ અને કચરો વગરની વાત મળશે.